જય માતાજી અને ગુડ મોર્નિંગ બધા મારા મિત્રોને. કેમ છો તમે? બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો ભાઈ આજે સવારમાં આપણે આપણો જોન્ડિયર લઈ અને વાડી આવી ગયા હતા. આપણે આ ખેતરમાં થાંભલો હાંકવાનો બાકી હતો, કારણ કે ઈંધાણિયા તો આપણે નાખી દીધા છે, પણ જોઈએ ને એવા સીધા નથી પડ્યા. એટલા માટે આમાં થાંભલો મારી અને હવે આપણે આમાં ડાયરેક્ટ ખાતર વાવવું છે, પણ જીપીએસ થી. તો જીપીએસ વાળા ભાઈને બોલાવ્યા તો છે, એ ભાવનાનું છે. એની પહેલા આપણે એકવાર આખામાં થાંભલો મારી લઈએ અને પછી જીપીએસ પણ રસ્તામાં જ છે. ઓન તો આમાં વાર નહીં લાગે, આપણે અડધી પોણી કલાક જેવું થશે થાંભલો મારતો. તો ભાઈ થાંભલો આપણે કમ્પ્લીટ હાલી ગયો આખા ખેતરમાં. હવે ટ્રેક્ટરને તો જો કે અહીંયા જ મૂકવું છે, ઓલા ખેતરમાં થાંભલો મારવો છે આપણે. એમાં થાંભલો હાલી જાય પછી ટ્રેક્ટર ઘરે લઈ જાવ. તો ભાઈ જીપીએસ તો આપણે હજી આવ્યો નથી, રૂંઢોય થઈ ગયો આપણે. તો આપણે એમ થયું કે હજી આપણે આ ખેતરમાં થાંભલો હાંકવાનો બાકી હતો, તો એમાં થાંભલો હાંકી લઈએ. ત્યાર સુધીમાં તો જો આવવું હોય તો આવી જશે, લગભગ વાંધો નહીં આવે. તો ભાઈ આપણે તો થાંભલો હાંકવાનું તો કેન્સલ થયું, એટલે જીપીએસ ની વાટ જો એટલે કેન્સલ, એટલે હજી થોડીક ત્યાં રાપ હાંકવાની છે. એટલે પાછી રાપ હાલી જાય ને પછી ત્યાં થાંભલો હાંકવો છે. તો અત્યારે આપણે ટ્રેક્ટર ઘરે લઈ આવ્યા હતા. જીપીએસ વાળા આપણે માન કરીને જીપીએસ આવી ગયો, વાંધો ના આવ્યો. અને આપણા જોન્ડિયરમાં અહીંયા ખાતર બાતર બધું પુગાડી દીધું અને ટ્રેક્ટર પણ આવી ગયું જીપીએસ વાળું. જો ઈ ભાઈ ઓલું શું કે મેપ બનાવવો પડે ને કંઈક ખેતરને ફરતે ઘૂમરો મારવો પડે, એટલા માટે એમાં મેપનો સેટિંગ આવી જાય પછી વાંધો ન આવે. હવે ભાઈ જ લઈ આવ્યો છે, આપણો રામભાઈ જ લઈ આવ્યો ટ્રેક્ટર, એટલે આવું બધું સેટિંગ બેહાડે છે. ન્યૂ હોલેન્ડનું છે 5510, તમે જોઈ લ્યો. હવે બધું મેપ સેટિંગ થઈ જાય, ખેતરને ફરતે હેઠે ફેરવવું પડે ને પછી એમાં મેપ બને ને પછી જીપીએસ સેટ થાય ને પછી સીધું હાલે. તો હવે ભાઈ બધું કરે છે, સીધા જ્યાં પડે એટલે પછી આપણે જોઈએ. આપણે ખાતર 3 જાત ભેગી છે, એ પણ ભાઈ મસ્ત મજાનું જીપીએસ થઈ ગયું સેટ. અને જીપીએસનું રિઝલ્ટ તમને બતાવું, જોઈ લ્યો. 5 દાંડવે ખાતર વવાય, ઉથલમાં 10 દાંડવા જાય છે. અને ભાઈ જોરદાર, એમ ક્યાંય એક જરાય એટલી આંટી નથી ભાઈ. જીપીએસ એટલે ખરેખર જીપીએસ આપણે પણ વહેલા મોડો ફિટ કરાવવો જોઈએ. આપણા જોન્ડિયર છે આપણે ભાઈ ડબલ ઓફરથી હાલ વાવણું ચાલુ છે. અને આ જે પાછળની બાજુ છે એમાં ઓલો મિક્સ ખોળ છે, અને આગળ છે એ એસપી ને સલ્ફર ફાડા છે, જે ડબલ ઓફરથી વવાય છે. કારણ કે મિક્સ કરીએ ઓગરે પોગરે તો એના કરતાં અલગ થઈ જાય, એટલા માટે. તો આનો ભાઈ આપણે રિઝલ્ટ જોરદાર કંઈ મજો અહીંયા એડો આવે છે કમ્પ્લેટ હાવ. હાલો તો આપણે ધીરે ધીરે વાવી રાખીએ. આવે તો ભાઈ આપણે જોરદાર જીપીએસનું કામ ચાલુ જ છે. વાવેતર ચા એટલે હવે આમ લીટો કરી નાખ્યો જીપીએસ. એટલે જીપીએસ ભાઈ ખરેખર એના પૈસા વસૂલ છે, પછી જેટલાનો હોય એટલાનો. આપણે તો હજી કઈ કિંમત પૈસી નથી. કામ આપણે ગયું ભાઈ જોરદાર, લ્યો ને. તો ભાઈ મસ્ત મજાનું આપણે ઓલા ખેતરમાં જીપીએસથી ખાતર વવાઈ ગયું. હવે અહીંયા કાકાના ખેતરમાં ટ્રેક્ટર હાલે અત્યારે. અહીંયા ટૂંકમાં જીપીએસથી ઈંધાણીયા જ કરે, ખાતર હજી નથી વાવતા. જોઈ લ્યો.
તો ભાઈ મસ્ત મજાના ઈંધાણિયા પડી ગયા છે. એટલે મને તો જો કે રૂપારા જ લાગે, કારણ કે મેં જ નાખેલ છે. એટલે મારી દ્રષ્ટિથી જોઉં તો આ સીધા જ છે. પછી એમ તો જીપીએસ જેવા તો ના થાય આપણાથી, અને એવો પછી હજી આપણે ડ્રાઈવર નથી થયા. હવે આજના આપણા આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને મળશું ફરી પાછા એક નવા જ આવા બ્લોગમાં. ત્યાર સુધી આપણે આ વિડીયોને જરાક તમે લાઈક કરી નાખજો, બને એટલું શેર કરી નાખજો, અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો.